તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયો પર। તો મિત્રો અહીંયા મહત્ત્વના સમાચાર છે કે ભાઈ વિદ્યા સહાયક ભરતી બાબત શું મોટા સમાચાર આવ્યા છે। ધોરણ 6 થી 8નું FML છે એની તારીખ શું કહે કે મોટા મોટી જે પણ તારીખ બહાર નીકળી છે એ પણ તમને જણાવીશું કે કઈ તારીખના દિવસે તમારું FML આવશે। હવે મિત્રો જો વાત કરું તો ધોરણ 1 થી 5ની છે તો મિત્રો ધોરણ 1 થી 5નું પણ મિત્રો કંઈ પણ કામગીરી હવે બાકી નથી રહેતી, કારણ કે એનું છે મોસ્ટ ઓફલી પૂર્ણ થવા આવેલું છે, કારણ કે પૂર્ણતાના આરે જ છે મિત્રો। ધોરણ 1 થી 5નું પણ તો તમારું જે પણ છે FML છે મિત્રો એ જાહેર થવાનું તારીખ આવેલી છે અને તારીખ જાહેર કરી દીધેલ છે। કુબેર ડિંડોર સાહેબ દ્વારા જે મોટા મોટી એવી જાહેરાત કરેલી છે અને FML છે આ તારીખના દિવસે જાહેર થશે। તો મિત્રો મોસ્ટ ઓફલી આપણે આ વિડીયોની અંદર FMLની વાત કરીશું અને મિત્રો સેમ આ પ્રકારનો વિડીયો છે। તો આ વિડીયોમાં તમને શું જોવા મળશે કે જેથી કરી તમને આ વિડીયોની આગ્રહ કરું છું। તો મિત્રો આ વિડીયોની અંદર ધોરણ 6 થી 8નું તમારે કટ ઓફ કેટલું રહેશે એ પહેલાં તો તમને જણાવીશું। કેટેગરી વાઇઝ કટ ઓફ કેટલું રહેવાનું છે, મહિલાનો 33% અને તમારું કટ ઓફ કેટલું રહેશે। ઘણા કહે છે કે આ વિડીયો જોયેલો છે, તો નહીં ભાઈ, આ નવો વિડીયો છે, એમાં નવું એનાલિસિસ પર તમારા તબક્કાવાર જો ભરતી થાય તો કટ ઓફ કેટલું રહેશે અને તબક્કાવાર એટલે ભાઈ 1 થી 5 જે પ્રમાણે મિત્રો તબક્કો હાલ પહેલો તબક્કો, એના પછી દ્વિતીય તબક્કો, તો એના પ્રમાણે મિત્રો આમાં જો તબક્કાવાર થઈ જાય તો કેટલા માર્ક હોય તો તમારું સિલેક્શન થઈ શકે, એટલે તબક્કાવાર હોય તો કેટલા માર્ક હોવા જોઈએ અને કેટલા માર્ક થશે તો તમારું સિલેક્શન થઈ શકે। ફરી મિત્રો ફૂલ એનાલિસિસ કરેલું છે, કારણ કે પહેલાં ટીમના 7 થી 8 મેમ્બર કરેલું, તો આ વખતે મિત્રો બધાએ ભેગા મળીને કામ કરેલું છે, તો સારું એવું કામ છે। તો મિત્રો આ વિડીયો છે એ તમને જ્યાં પણ દેખાય ત્યાં ખાસ કરી જોઈ લેજો। ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ દ્વારા ઓફિશિયલી બનાવેલો છે। તો હવે આપણે મેન વાત કરીશું કે ભાઈ તમારો FML છે એ ક્યારે જાહેર કરવામાં આવશે। તો FML બાબત જો હાલ જે પણ તારીખ જાહેર આવે છે, તો મિત્રો હવે તારીખ જો હું વાત કરું તો મિત્રો અહીંયા FMLની જો હું વાત કરશું તો FMLની તમને પહેલાં હું જણાવું કે ધોરણ 1 થી 5નું જે પણ મિત્રો પ્રક્રિયા છે 1 થી 5ની એ ક્યારે પૂર્ણ થવાની છે। તો મિત્રો આપણે 1 થી 5ની જો વાત કરીએ તો ધોરણ 1 થી 5નો જે પણ મિત્રો છે ક્યારે જાહેર થશે એ બધી અપડેટ આજે આ એક જ વિડીયોમાં તમને આપીશું। તો મિત્રો અહીંયા આપણે ધોરણ 6 થી 8નું જે પણ FML છે એ મિત્રો મોસ્ટ ઓફલી છે એ 9 જુલાઈ જે 9 જુલાઈનું કહે છે કે 9 જુલાઈના દિવસે જાહેર પણ થઈ શકશે। હવે એનું શું કારણ છે કે ભાઈ 9 જુલાઈએ રાખેલી છે, 9 જુલાઈ અને મિત્રો બુધવારના દિવસે 9 જુલાઈ અને મિત્રો બુધવારના દિવસે છે એ સાંજે 6 વાગ્યા સુધીમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 6 થી 8નું FML જાહેર થઈ શકે છે। મોસ્ટ ઓફલી આપણે બધી અપડેટ છે 6 થી 6 વાગ્યે તો આવી જતી હોય છે। તો મિત્રો એ પ્રમાણે અને FML તારીખ આટલી શા માટે, તો ભાઈ આજે મિત્રો કેટલી તારીખ છે અહીંયા તમને લાઈવ પહેલાં બતાવીશું કે આજે મિત્રો 29 જુલાઈ જૂન છે મિત્રો, જૂન છે તો 29 જૂનની મિત્રો હાલ હવે જનરલ ધોરણ 1 થી 5નું જનરલ મેરિટ પ્રમાણે 3000 સુધી તો પહોંચી ગયો હતો, 3300ની ઉપર અત્યારે થઈ ગયું
છે ત્યાં સુધી માર્ક છે તો હવે સિલેક્શન થઈ ગયું. ઓકે, અને એટલે 1થી 5નું તમામ છે પૂર્ણ થઈ જશે, કારણ કે મોસ્ટ ઓફલી એસસીબીસી અને એ બધી સીટો તો ફૂલ થઈ ગઈ છે. એસસીબીસીમાં અત્યારે હાલ 0 સીટ બતાવી રહ્યા છે, અને 0 સીટ છે તો એ પ્રમાણે 6થી 8નું છે એની જે પણ ફિક્સ ફાઇનલ તારીખ છે એ મિત્રો 9 તારીખ કીધેલી છે, અને 9 તારીખ છે એ મિત્રો મોટામાં મોટી એ તારીખ જાહેર થાય છે. કુબેર ડિંડોરની પણ તમે જાહેરાત જોઈ લેશે, અને નથી જોઈ તો મિત્રો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો એવું માનીને, કારણ કે આપણી ચેનલ પર ઓલમોસ્ટ એ વિડીયો આવી ગયો છે. તો મિત્રો એ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. તારીખ છે એ 9 જૂન છે. આ વખતે ખાસ ધ્યાન રાખજો, અને આ વિડીયો છે તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.